જય કુખાન મેડીમાં તમારી કુળદેવીમાં તમારી ઈચ્છા પૂરી કેમ નથી કરતી તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. હું મેલડી આવું કહું. તમે કપડા પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે, પણ બીજાને બતાવવા દાગીના પહેરો છું બીજાને બતાવવા પહેરવાના. જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા, આમાંય તમારા ઝીણા ઝીણા ગુના થાય, પણ આ બધી ભાવનાઓ છોડ દેજો. દેખાવ કરવો જ નહીં. તમારે જો કરોડો રૂપિયા હોય ને તો એનો દેખાવ નહીં કરવાનો. હા, તમારી જરૂર છે, તમારા શોખ હોય સારા કપડાં પહેરવાના, ઇસ્ત્રી ટાઈટ પહેરવાના, સારું અત્તર નાખવાના તો નાખજો, પણ બીજાના બતાવો નહીં. તમારા પૂરતા, તમારા માટે. જ્યારે બીજાના માટે કંઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં જ સાંભળે. આ યાદ રાખજો મારા શબ્દો. પછી કાકાનું 2 માળનું ઘર બનાવ્યું છે એટલે હુંય બનાવી દઉં 3 માળનું. પછી કે મારી ઘર બની આલજે, કોમ ના કરે એટલે કે જવા દે ને, 5 રવિવાર 7 રવિવાર ભર્યા પણ મારું ઘર ના બની આલે. પણ હું મેરડી જોણતી હોય, તારી માતા જોણતી હોય, દીકરા તને ઈર્ષા ભાવથી તું 4 માળનું બનાવવા જોઈએ એવી હું નવરી નહીં. તારા જરૂર હોય, તારા માથે છત ના રહી હોય અને એ દાડો પ્રાર્થના કરજે કે માં ઘર રહેવા નહીં. 3 દાડા થવા દો, ગોળા કુખાર મેલડી મટી જવું. કોકના બતાવવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે. એટલે ક્યારેય દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુની માંગણી તમારી માં જોડે ના કરતા. તમારી જરૂરિયાત હશે ને તો તમારી માં, હું તો એટલું ગેરંટી મારીને સિક્કો મારીને કહું છું, તમે કહેતા તો લો હોનાના પત્રક પર લખ્યાલું હું જે બોલું છું. તમારા જેટલાની જરૂર હશે, જે વસ્તુની ખોટ હશે, જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ અને તમને આપી જ દેશે. એની જોડે માગણી કર્યા વગર આ લખી રાખો. સિક્કો મારીને કહું કે તમારા જેની જરૂર હશે ને તમારી માં આપી જ દેશે. આમાં કોઈ આગી પાછી વાત નહીં. પણ જરૂરિયાત કરતા વધારે તમે માગણી કરો તો દેવ એવા નવરા. તમારે થોડી તમારી બુદ્ધિ ને તમારી જ્ઞાન ને તમારું સમજ વાપરી અને હું જે કહું છું ને એ પાલન રાખજો. નડતર તો એક બાજુ રાખીશ. આ કર્મોની વાત છે, તમારા ભાવની વાત છે, તમારા સ્વભાવની વાત છે. અમુક દીકરા દીકરીઓનો તો સ્વભાવ જ એવો વિચિત્ર હોય ને એના સ્વભાવના કારણે બધા જોડે સંબંધ બગડે. મૈથી હારો હોય, મૈથી બોળ્યો હોય, પણ એનો સ્વભાવ ચીડ્યો હોય એટલે આમ તેમ એના વાણીથી, એના વર્તનથી, એના સ્વભાવના લીધે એના સમાજમાં, એના જગ્યાએ, બધી જગ્યાએ એના સંબંધ બગડતા હોય છે. તો તમારા સ્વભાવ, ખાસ તમારા સ્વભાવ મૂળ કારણ હોય તો તમારો સ્વભાવ, તમારા ઘરમાં રહેતા હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખજો. ઈર્ષા ભારનો સ્વભાવ ઘરમાં ના રાખતા. ઘરની વાત તો ઠીક છે, બાજુવાળા જોડે ના રાખતા. એની જોડે વધારે હોય ને તો એના કર્મો અનુસાર એના ભગવાને વધારે આલ્યું હશે. એમના બાપ દાદાની પુણ્યથી કદાચ ભગવાનના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી એના ઘેર થોડું વધારે આલ્યું હશે. તમારા ઘેર કદાચ 2 દીકરી હોય ને પેલા 3 દીકરા હોય ને તો એના નસીબમાં એના ભગવાને આલ્યું હશે. એમ કરીને તમારે ચારે ઈર્ષા વેરઝેર કરવું નહીં. તમારા નસીબનું તમે ચોય નહીં જાય ને એના નસીબનું ચોય નહીં જાય. આ એકબીજાની ઈર્ષા ભાવ રાખીને તો કદાચ દુઃખી તમે જાતે થાવશો અને દોષ આલોશો માતાઓ. માડી આમ થયું, તેમ થયું, મને પેલો આમ બોલી ગયો. તમારા જીવન તમારા માટે જીવવાનું. બીજા માટે જીવો. તમે કપડા બીજા માટે પહેરો છો, તમારા માટે પહેરો છો ને તો તમને પસંદ આવે કરો, પણ દેખાવ મત કરવા. જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે. આમ નીકળે ને બજારમાં તો જો ફાસ્ટ નીકળે, કોઈ નહીં કરતા. આમ બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા આખું બજાર હલાવી દે, આખી સોસાયટી હલાવી દે. અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે. એવા હોય છે ને તાર બાઈકો બધાય. તો તમારા મુખ્યથી શું નીકળે છે? શું નીકળે? આ કોક દાડો પડશે તો પાપડ થઈ જશે. બોલો છો ને? આ કોક દાડો લોબો થઈ જવાનો. એ એની મસ્તી લોકોને દેખાડો કરવા માટે જ આ સાધન લઈને જતો હોય, પણ એના જેટલા લોકોના શબ્દો, એના મેણા વાપરવા પડે, જેટલા લોકોના શ્રાપ લેવા પડે એને પોતાના ખબર હોય. એ બળાપુર જતો હોય અને 10 જણા મોઢેથી બોલે, આ કોક દાડ પડવાનો. આ જે દાડ પડશે ને એ દાડ ટોગાર શું કશું હાજુ નહીં રે. બોલો છો ને?
અને જોજો તમે જે બોલ્યા હશો ને અઠવાડિયામાં જે પડ્યો હશે, તો 10 જણા એક જ વસ્તુ બોલે તે શક્તિ વધારે કાર્ય કરે. બોલ અમુક વાર હાચા પડી જાય, પણ 10 માંથી 10 બોલ્યા હોય એમાંથી 4 ના હાચા પડી જાય નહીં કેતા? તો કોક પડી જાય તો તમે આવડી કોકને દેખાડો કરવા કરો ને, મોનું બતાવો ને મોટું મોટું, તો કોક હાય હાય લાલે. એકદાર કશું નહીં રહ્યો, આ ચરબી કરે છે ને પણ, અને અભિમાન છે જોજો એકદાર કશું જ નહીં. અને હાચુકલું થોડા સમયગાળા પછી એને જો હોનું દાગીનું ના રહ્યું હોય, બગસરું ના રહ્યું હોય. જોજો જોજો કોઈ દીકરી કોઈ એવી હશે તમારા સમાજમાં, મારા કોઈ વ્યક્તિગત તો કોઈ ના કહેવાય, કે બહુ બતાવશે દાગીના, આમ કલ્લા પહેરાવ તો હાથે કરીને બતાવો, જો જો નવું લાવ્યું હોય ને બુટ્ટી, તો કોઈ પૂછ્યું ના હોય તો શું હમણાં કરાયું? તને કોને પૂછ્યું બતાવે? પણ એવી રીતે બહુ એના અભિમાન જ હોય કે મારે આટલું બધું સોનું છે, અને બસ આમ લગ્ન પ્રસંગમાં તો એવી રહેતી હોય કે જાણે કે હું જ છું. પણ જો એ બધાની એ બહુ દેખાવ કરે છે, એના થોડાક સમય જ હોય, પછી એ છે ને બધા હાયો ચાલે, કોણ જોડે કશું નહીં રહ્યો. જોજો આપણને બતાવવા કરે પણ હાય લાલે, અને ભાઈ ખરેખરમાં એનો સમયગાળો એવો આવે 6-12 મહિના પછી પરિસ્થિતિ એવી આવી ઊભી થઈ જાય ને કે પછી એને બધું વેચી મારવું પડે ને, ડુપ્લિકેટ જુઠ્ઠું લાવવાના પૈસા ના રહ્યા હોય. તારે સમાજ એવી વાતો કરે કે જો આને બહુ અભિમાન હતું ને, પણ આજ ખાવાનો રોટલોય નહીં ઘરમાં. એટલે ક્યારેય તમારા પૈસાનું, તમારા જ્ઞાનનું, તમારી તંદુરસ્તીનું, તમારા દેખાવનું, તમારા રંગનું, તમારા રૂપનું ક્યારેય અભિમાન કરવું. જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય. જોજો એટલે બધાને ભગવાને બધાને હરખું જ આલ્યું છે, પણ જો કદાચ કોઈને વિશેષ કદાચ સારું જ્ઞાન વધારે આલ્યું હોય, પૈસા વધારે આલી હોય, મિલકત વધારે આલી હોય, તો એ વ્યક્તિ જો કદાચ એનું અભિમાન કરવા માંડે ને, તો ધીરે 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 ભગવાન એને કઈ નષ્ટ ના કરે, પણ આ લોકોને દેખાવ કરવા માટે જે કરતું હોય ને એના આવી બધાની હાયો નડે ને, એક દાડો કોકનો બોલ હાચુકલો ફળી જાય અને એનો સર્વનાશ થઈ જાય. તો તમારે સર્વનાશ કરવાનું કરવાનું જ કહો તો હમણાં બધું હાલ દો ને પછી લોકોને દેખાવ કરો, અને 6 મહિના પછી પાછા હતા ને એવા માગતા થઈ જાઓ, તો પછી બહાર જઈને મારી બદનામી કરશો. બુખાર મેળવી 6 મહિના તો મારે બધું સારું થઈ ગયું, 6 મહિના પછી ક્યાં પર કોમ? હું મારે કેવું હોય દીકરા, મેં તને પૈસા આલ્યા હતા તને વાપરવા હતા, તું લોકોને બતાવવાનું કર્યું અને લોકોની હાયો લીધી, હા કે નહીં? એટલે ક્યારેય તમારા શરીરનું અભિમાન નહીં કરવું. શરીર એ તમારું નહીં, જાણો છો ને? અંદર જીવ બેઠેલો છે ને, એ જીવ મહેમાન રૂપી તમે આયા છો ધરતી પર. અહીંના તમે મહેમાન છો, માલિક. પણ માલિકી કરવા જ્યાં આ જમીન મારી, જમીન અહીંની રહેશે, જતી અહીં રહેશે, પણ તું જતો રહીશ ચોય, દેખાઈશ નહીં. આ શું ખોટું? આ બાઈક મારું, કોઈ ના અડવા દઉં, એના બાપને ના હાલે, એના ભાઈને ચલાવવા ના હાલે, આખો દાડો ઘસી ઘસી રાખતો હોય. કોકદાર જો ભૂલથી લીટો પડે ને તો જેટલો કકરાટ કરી નાખે. એટલે પછી કોકદાર થાય અને બધું મેલીને જવાન થતું હોય તાર જીવ બરે. જેવું જેને તમે મારું મારું કરશો, શરીર નહીં મારું મારું કરશો ને, કે મારું શરીર છે, મારા પૈસા છે, મારું પરિવાર છે, છેલ્લે છે ને એક દાડો જવાનું છે ને બધાને જીવ. છેલ્લે જે જીવ આત્મા નીકળવાનો ટાઈમ હશે ને, યમરાજનું ટોણું હશે ને, તાર બધી ઈચ્છાઓ અહીં રહી જાય ને તો બહુ કષ્ટ પડશે મૃત્યુમાં. યાદ રાખજો, મરવાનું તો બધા છે, બધા શૂન થઈ જાય મરવાની વાત કરી. અરે આ સત્ય છે, પણ પટેલ બોલતા બંધ થઈ જતો. મેં મરવાની વાત કરી. વરદાન આલુ આયુષ્યમાન ભવ. લો પણ સત્ય વાત કહીશ કે તમે આ બધું મારું 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 કરી રાખશો ને, અને બધી વસ્તુ હાતર માતાઓ જોડે ભગવાન જોડે માથા પસારશો કે મારા આ થઈ જાય, પેલું થઈ જાય, પેલું થઈ જાય. ભગવાન જોડતા હોય, માતાજી જોડતા હોય કે દીકરા બધું મૂકીને તારા અહીં જવાનું, તો સુલિયાવા માગણી કરે છે. સુલિયાવા તારી ભક્તિ કરેલું, પરિશ્રમ કરેલું તું આ બધી વસ્તુ પાછળ બગાડે છે. નહીં કહેતી તમે પરિશ્રમ કરો છો બેલેન્સ જમા થાય છે.
તમારા ભક્તિના તમારા દેવના ખાતામાં બેલેન્સ જમા થાય છે, તમારું ભક્તિનું એક ભાથું ભેગું થાય છે. એ ભાથું ભેગું થાય ને તમે આટલી આટલી વસ્તુ માંગણી કરી કરીને પતાવી દો, પણ છેલ્લે બધી એ ઈચ્છાઓ રહી જશે ને તો એટલી કષ્ટી પડશે ને મોતમાં. જોજો અમુક વડીલ હશે ને ઉંમર લાયક, જોજો જે સજ્જન માણસ છે ને જેણે ભજન ભક્તિ ખૂબ કર્યા છે, સમાજમાં સેવા હારી કરીએ છે, એનો સ્વભાવ સારો હશે, તે મરતી ઘડીએ શું કહે છે પટેલ સાંભળજો તમે આ બધું સાંભળેલું હશે કે હા એમને તો મોત આવી ખબર નહીં પડી, હસતા હસતા જતા રહ્યા કે છે ને, હસતા હસતા જતા રહ્યા કે ખબર ના પડી. બોલો. અને કે આવા પૂનમના દાડે જ્યાં કોઈ કે આવા દિવસે જ્યાં પણ કે માણસ સારો હતો, ભગવાનનો માણસ હતો. તો જોજો જે ભગવાનનો માણસ હશે, જે સજ્જન માણસ હશે, સેવાભાવી માણસ હશે, જેનો સ્વભાવ સારો હશે ને એનું મોતય સારું હશે. હશે કે નહીં? પણ જેણે મારું મારું કર્યું હશે ને છેલ્લે તો 80 વર્ષનો કદાચ ડોહો થશે, ખાટલામાં પડશે ને તો એને મરવાની બીક લાગે, મારે નહીં જવું બાપા પણ જવું પડશે. અને આ તો તને બીક કેમ લાગે છે? બીક એટલે લાગે કે જ્ઞાન નહીં. બીક કેમ લાગે છે? એને જ્ઞાન નહીં. એટલે યમરાજના 2 દૂત આવે લેવા, ખબર છે ને? એ આલીશ જ્ઞાન ધીરે ધીરે બધું સમજણ પાડીશ કે શું સિસ્ટમ હોય બધું, પણ હજુ વાર છે, હજુ તમે બાલ મંદિરમાં છો. યમરાજના દૂત આવે કેમ? પણ જે સજ્જન માણસ હોય, જેની અંદર જ્ઞાન હોય, સમજ હોય ને, અને જેને ભગવાન માતાજીનું ભજન કર્યું હોય ને સારા કર્મો કર્યા હોય ને એના સમજ હોય, એને યમરાજ નહીં, હું માતા રૂબરૂ આવું.